સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન છે કે પરમ કૃપાળુદેવ દ્વારા કોણ કોણ સંકેત પામે. તમે એમ પણ પૂછ્યું કે નિશ્ચિત છે કે કેમ. સંવંત 1957 પરમ કૃપાળુદેવના દેહ વિલયના છેલ્લા અઠવાડિયે મેજિસ્ટ્રેટ શ્રી ધારસીભાઈ તથા વકીલ શ્રી નવલચંદભાઈ ડોસા આવ્યા ત્યારે વાતચીતના પ્રસંગમાં કૃપાળુદેવે ધારસીભાઈને કહેલું તે શ્રી પ્રભુશ્રીજીએ સભા સમક્ષ વ્યાખ્યાનમાં જણાવેલું કે ધારસીભાઈ કર્મગ્રંથના અભ્યાસી હતા. તે ધંધુકામાં અમારા દર્શન સમાગમ અર્થે આવેલા, એટલે કે પ્રભુશ્રીજીના દર્શન સમાગમ અર્થે આવેલા. ત્યારે તેમણે એક દિવસ ઉપાશ્રયને મેળે પધારવા પ્રભુશ્રીજીને વિનંતી કરી. ઉપર બંને ગયા અને બારણા બંધ કરી ધારસીભાઈએ વિનય ભક્તિપૂર્વક સાષ્ટાંગ દંડવટ કરી વિનંતી કરી કે સંવંત 1957 પરમ કૃપાળુદેવનો દેહ છૂટતા પહેલાં 6 દિવસ અગાઉ હું રાજકોટ દર્શન કરવા ગયેલો. તે વખતે તેઓ શ્રીએ કહેલું કે શ્રી અંબાલાલ, શ્રી સૌભાગ્યભાઈ અને આપને એટલે કે પ્રભુશ્રીજીને તેઓ શ્રીની હયાતીમાં અપૂર્વ સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થયું છે. ધારસીભાઈ કહે છે કે તે વખતે તો મને એક સામાન્ય સમાચાર રૂપે તે શબ્દો લાગેલા, પણ આ 3 વર્ષના વિરહ પછી તે શબ્દો મારા આત્મિત માટે જ હતા એમ મને સમજાયું, અને તે પ્રભુના વિયોગ પછી હવે આપ મારે અવલંબનરૂપ છો. તો તેઓ શ્રીએ આપને જણાવેલ આજ્ઞા કૃપા કરી મને ફરમાવો. આગળ કહે છે કે હવે મારી આખરી ઉંમર ગણાય અને હું ખાલી હાથે મરણ પામું તેના જેવું બીજું શું શોચનીય છે. આજે અવશ્ય કૃપા કરો એટલી મારી વિનંતી છે. એમ બોલી આંખમાં આંસુ સહિત પ્રભુશ્રીના ચરણમાં તેમણે મસ્તક મૂક્યું. તેમને ઉઠાડીને ધીરજથી પ્રભુશ્રી જણાવ્યું, પ્રભુ, અમને પરમ કૃપાળુદેવે જણાવ્યું છે કે તે વાત તમારે કોઈને કહેવી નહીં, એટલે મારો એ અધિકાર નથી. ધારસીભાઈ સમજી ગયા અને ત્યારબાદ સ્મરણ મંત્રની આજ્ઞા લઈ ગયા. જીવનકાળા પાનું 266. આ જ હકીકત ઉપદેશામૃતના શરૂઆતના પ્રસ્તાવનાના ભાગમાં નોંધાયેલ છે, પાનું 37. પરમ કૃપાળુદેવે તો સૌભાગ્યભાઈને સંકેતની છાપ પત્રો મારફતે પણ આપી જ છે. વચનામૃત 176ના મથળે જીવન મુક્ત એમ લખ્યું, તો બીજા જ પત્ર 133માં સંબોધનમાં આત્મવિવેક સંપન્ન લખ્યું છે. જ્ઞાનીના માર્ગનો અદ્ભુત નિશ્ચય છે તેવા અને પરમાર્થના અખંડ નિશ્ચય વગેરે સંબોધનો સંકેત સૂચક છે. વચનામૃત 430માં પ્રકાશ્યું કે કોઈ પણ જીવ પરમાત્મા પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણે પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભાદિ તીર્થંકરોએ પણ કર્યું છે. કારણ કે સત્પુરુષના સંપ્રદાયની સનાતન એવી કરુણાવસ્થા હોય છે. આ પ્રમાણે પ્રકાશી આગળ લખ્યું કે આપના એટલે કે સૌભાગ્યભાઈના અંતકરણમાં એવી કરુણાવૃત્તિથી લીમડી વિશેનો વારંવાર વિચાર આવ્યા કરે છે, એટલે કે સૌભાગ્યભાઈના ભાવ તો સત્પુરુષને છાજે એવા છે. એક પત્રમાં સૌભાગ્યભાઈએ કૃપાળુને લખી જણાવ્યું કે મને તમો સાકાર હરિરૂપે આ ભવે મળ્યા છો. વચનામૃત 250માં કૃપાળુએ જવાબ વાળ્યો કે સાકાર રૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ એ શબ્દને પ્રત્યક્ષ દર્શન ઘણું કરીને લેખું છું. અહીં પ્રત્યક્ષ દર્શન શબ્દ પ્રયોગ થયો છે. સૌભાગ્યભાઈને આ હાંસલ છે. વચનામૃત 165માં સૌભાગ્યભાઈને સંબોધનમાં લખ્યું કે પરમ પૂજ્ય કેવળ બીજ સંપન્ન. સમકી તે કેવળ જ્ઞાનનું બીજ છે, તેમાંથી કેવળ જ્ઞાન ઉગી નીકળે. એક પત્રમાં એમ પણ લખી જણાવ્યું કે સર્વસમત પુરુષો આપને પ્રાપ્ત થયેલા જ્ઞાનને જ ગાઈ ગયા છે. એ જ્ઞાનની દિન પ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. પૂજ્ય બ્રહ્મચારીજી સાથેના સમાગમની વાત. એક મુમુક્ષુ પૂછે છે કે શ્રુત કેવળી એટલે શું? પૂજ્યશ્રી એટલે કે બ્રહ્મચારીજીએ જવાબ આપ્યો કે શ્રુત જ્ઞાન પૂરું જાણે તે શ્રુત કેવળી. 14 પૂર્વની લબ્ધિ જેને પ્રગટી હોય કે જેથી તેનાથી શાસ્ત્રમાં આવેલી કોઈ વસ્તુ અજાણી રહે નહીં, આ શ્રુત કેવળી છે. ગોમઠ સારમાં આવે છે કે તીર્થંકર અથવા શ્રુત કેવળીના પાદ કમળમાં ક્ષયિક સંકિત થાય છે. કૃપાળુદેવ પણ શ્રુત કેવળી છે. આગળ બ્રહ્મચારીજી પ્રકાશે છે કે એમના પાદ મૂળમાં પ્રભુશ્રીજી ક્ષયિક સંકેત પામ્યા. આ જ લખાણ નીચે ફૂટનોટમાં બોધામૃતની જૂની આવૃત્તિમાં 185માં પાના ઉપર એમ લખાયું છે કે શ્રી સૌભાગ્યભાઈ પણ ક્ષયિક સંકેત પામેલા. જોકે નવી આવૃત્તિમાં સૌભાગ્યભાઈનું નામ કોઈ કારણ વિશેષથી છપાયું નથી, પણ જૂની આવૃત્તિમાં સ્પષ્ટ છપાયેલું છે. બોધામૃત ભાગ 2. સૌભાગ્યભાઈના દેહ વિલય બાદ પરમ કૃપાળુદેવ મુનિઓને એક બોધપત્ર વચનામૃત 786 લખે છે.
તેમાં બોલ્યું કે આર્ય સૌભાગની અંતરંગ દશા અને દેહ મુક્ત સમયની દશા એ મુનિઓ તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવાની છે. પ્રભુજીજી તો અંતિમ દિવસોમાં આનંદ સહ જણાવતા કે અમારે તો સ્વભાવ જેવું સમાધિ મરણ થવાનું છે, એમ પરમ કુલદેવે કહ્યું જ છે. બે ફાટ આત્મા અનુભવી દેહ મૂકવાની વાત છે, અપૂર્વ આત્મજ્ઞાન. અને પ્રભુશ્રીજી પણ મૃત્યુ મહોત્સવ ઉજવી ગયા. પૂજ્ય જેઠાભાઈને સંકેતની છાપ અંગે વચનામૃત 116, 117 અને 118માં જેઠાભાઈની દશા ઝળહળે છે. પરમ કુલદેવ જેઠાભાઈના દેહ વિલય બાદ પત્ર વાટે પરમાર્થ ખેદ પ્રકાશે છે કે ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું. સમ્યક ભાવથી વેદનીય કર્મ વેદવાની જેની અદ્ભુત ક્ષમતા હતી અને મોહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય થયું હતું. મુમુક્ષતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી, એવા એ જેઠાભાઈનો પવિત્ર આત્મા આજે જગતનો આ ભાગનો ત્યાગ કરીને ચાલ્યો ગયો અને સહચાર્યોથી મુક્ત થયો. ધર્મના પૂર્ણ આહ્લાદમાં આયુષ્ય અચિંતું પૂર્ણ કર્યું. ભક્તિનું પ્રાધાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું એમ લખી કૃપાલદેવ પ્રકાશે છે કે સમ્યક ભાવથી વેદનીય કર્મ વેદવાની જેની અદ્ભુત ક્ષમતા હતી, મોહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય થયું હતું, મુમુક્ષતા જેનામાં ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી, એવો એ જેઠાભાઈનો પવિત્ર આત્મા આજે જગતનો આ ભાગનો ત્યાગ કરીને ચાલ્યો ગયો. ધર્મના પૂર્ણ આહ્લાદમાં આયુષ્ય અચિંતું પૂર્ણ કર્યું. પરમ કુલદેવ જેઠાભાઈના દેહ વિલય બાદ પત્ર વાટે પરમાર્થ ખેદ પ્રકાશે છે કે અરે રે, એવા ધર્માત્માનું ટૂંકું જીવન આ કાળમાં હોય એ કંઈ વધારે આશ્ચર્યકરક નથી. આગળ સ્પષ્ટ લખ્યું કે મોક્ષ માર્ગને દેહ એવું જે સમ્યક હતો જેના અંતરમાં પ્રકાશ્યું હતું, એવા પવિત્ર આત્મા જેઠાભાઈને નમસ્કાર હો, નમસ્કાર હો. એટલે કે જેઠાભાઈને સંકેત હતું એ કૃપાદેવે છાપ આપી છે. અંબાલાલભાઈની અધ્યાત્મ દશા. અંબાલાલ પરમપદને પામશે એમ પરમ કુલદેવે સંવત 1955માં માક્ષર સુદમાં સમાગમને 5મે દિવસે ઈડર ડુંગરે મુનિઓને કહેલ. પરમપદ પામનાર સંકેતી હોય તે તો સહજ જ સમજાય એમ છે. પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી, પૂજ્ય પ્રભુશ્રીજીએ પરમ કૃપા કરી બ્રહ્મચારીજીને સમાધિ શતક સ્વાધ્યાય અર્થે આપ્યું. 6 વર્ષના સ્વાધ્યાયથી એ સમાધિ શતક તેમણે એવું તો પચાવ્યું કે પ્રભુશ્રીજીએ પ્રસન્ન થઈ એવી એક અપૂર્વ વસ્તુ જણાવી કે જે વસ્તુની માગણી મોટા અગ્રણી ગણાતા મુમુક્ષુઓએ ક્યારે અધીરજથી ખૂબ આજીજીપૂર્વક કરતા, પણ પ્રભુશ્રી તો લાગ જોઈને માર્મિક શબ્દોમાં જણાવતા કે બેટો થઈને ખવાય, બાપ થઈને ન ખવાય. યોગ્યતા વિના વસ્તુ મળે નહીં. જ્ઞાનીઓ તો રસ્તે જનારને યોગ્યતા હોય તો બોલાવીને આપે એવા કરુણાળુ હોય છે. આવી યોગ્યતા વિના ભલભલાને ન મળે તેવી અપૂર્વ વસ્તુ તે ગુરુગમ પ્રભુશ્રીજીએ બ્રહ્મચારીજીને સંવત 1988ના જેઠ સુદ 9ને દિને જણાવેલ. આ જ સંકેતનું બીજ. પ્રસંગોપાત શ્રી બ્રહ્મચારીજી વિશે પ્રભુશ્રી જણાવતા કે એને સમ્યક દર્શન છે, તેને બીજી છાપની જરૂર નથી. ઘણી વાર પોતાની હયાતીમાં પણ પ્રભુશ્રીજી મુમુક્ષુને નિત્ય નિયમ, વ્રત, મંત્ર આદિ આપવાનું કામ બ્રહ્મચારીજીને સોંપતા. સંવત 1992 ચૈત્રવદ પાંચમના પવિત્ર દિવસે પૂજ્ય પ્રભુશ્રીજી બધા ટ્રસ્ટીઓની હાજરીમાં જાહેરમાં સ્પષ્ટ પ્રકાશે છે કે આ બધું આશ્રમ ખાતું છે. શેઠ, ચુનીભાઈ, મણિભાઈ કહેવાય નહીં. સોંપણી જાણવી. મણિભાઈ, શેઠ, બ્રહ્મચારી. ઘણા કાળે જો કે શરીર છે ત્યાં સુધી કંઈ કહેવાનું નથી, પણ મુખ્ય બ્રહ્મચારી સોંપણી એટલે કે બ્રહ્મચારીજીને ધર્મની સોંપણી કરી. કહે છે કૃપાલદેવ આગળ જવું, પ્રદક્ષિણા દઈને સ્મરણ લેવા આવે તો ગંભીરતાએ લક્ષ્યમાં રાખી લક્ષ લેવો, પૂછવું. કૃપાલદેવની આજ્ઞાએ અને શરણાએ આજ્ઞા માન્ય કરાવી. આ મંગલમય પ્રસંગ સૌ આશ્રમવાસી જનોને પરમ બંધરૂપ, પરમ આનંદ ઉલ્લાસરૂપ બની રહ્યો. સંવત 1980માં જ્યારે પ્રભુશ્રીજી આશ્રમમાંથી પુનઃ વિહાર કરી ગયા ત્યારે પ્રભુશ્રીના દર્શન અર્થે કેટલાક મુમુક્ષુજનો આણંદ ગયેલા. તેમણે નિરાશાથી આંખમાં આંસુ સાથે ઉદ્ગાર કાઢેલા કે પ્રભુ, અમારો હવે કોણ આધાર? પ્રભુશ્રીજીએ આશ્વાસન આપતા કહેલું કે અમારી સેવામાં જેની આણે જમનાજી માર્ગ દે એવો કૃષ્ણ જેવો બાળ બ્રહ્મચારી આવશે, તેને આશ્રમમાં મૂકતા જઈશું. અન્ય પ્રસંગે પણ માણેકચંદજી શેઠ, જીજી કાકા, કલ્યાણજી કાકા વગેરે આશ્રમના ભાવિ આધાર માટે ચિંતા વ્યક્ત કરતા પ્રભુશ્રીજીએ જણાવેલું કે એક બ્રહ્મચારી પાછળ મૂકતા જઈશું
જે અમારી સેવામાં 11 વર્ષ રહેશે, તે વચનો સૌ મુમુક્ષુને આજે પ્રત્યક્ષ થતાં સર્વત્ર આનંદ વ્યાપી ગયો. મુનિ દેવકરણજીએ તો પ્રભુજીના શબ્દમાં સિંહ જેવા શૂરવીર થઈ કર્મને પડકાર દીધો. વેદની એ તો ખરા સાધકની પરીક્ષા છે. મુનિ દેવકરણજી મહારાજ પોતાની પરીક્ષા કરે છે. બહુ વ્યાખ્યાન આપ્યા છે. હું દેહાદી સ્વરૂપ નથી અને દેહ મારો નથી. જોઉં તો ખરો આ પગનું લાકડું કેમ કપાય છે. પગ કપાયો 7 વાર બેભાન થયા વગર અને મોતને મારી દેહ મૂકે છે. મુનિ મોહનલાલજી મહારાજ બ્રહ્મચારીજી એક પત્રમાં લખી જણાવે છે, સંવંત 1988 ભાદરવા સુદ છઠ સોમવારના દિવસે પૂજ્ય મુનિદેવ મોહનલાલજીની તબિયતમાં એકાએક ફેરફાર જણાયો અને બપોરે 11:30 વાગે તેઓ કાલધર્મ પામ્યા. આગળ લખે છે કે પ્રભુજીની શુભ શીતળતામય છાયામાં તેમણે દેહ ત્યાગ કર્યો એ મહાપુણ્યનું ફળ છે. જેમણે પરમ પૂજ્યના સાક્ષાત દર્શન કરેલા, પ્રત્યેક પુરુષનો બોધ સાંભળેલો અને દ્રઢ શ્રદ્ધારૂપ સમ્યકત્વ પામેલા એવા તે પૂજ્ય મુનિદેવ શ્રી આખી જિંદગી પ્રભુજીના સહવાસમાં આજ્ઞાકિતપણે ગાળી અપૂર્વ કમાણી ઉપાર્જન કરી દેવગતિ પામ્યા છે. જી એટલે કે મોહનલાલજી મહારાજે સંકિત સહ દેહ છોડ્યો છે. નૈષ્ટિક બ્રહ્મચર્યના ધારક, આચાર્યના 36 ગુણના ધારક પ્રભુજીએ જેને બ્રહ્મચારી નામથી નવાજ્યા અને સંકિતની છાપ આપી મુખ્ય બ્રહ્મચારી સોંપણી કરી અને જે ભગવાન પાર્શનાથની જેમ ઊભા પરમ કૌલદેવના ચિત્રપટ સમક્ષ નહીં, પરમ કૌલદેવ સમક્ષ દેહ ત્યાગ કર્યો, કેમ કે તેઓએ કૃપાલદેવને પ્રત્યક્ષ કરેલા. તેઓને આત્માનુભવ કેવો વર્તતો હશે તે તો તેઓના પોતાના અનુભવની વાત અને જ્ઞાની ગમ્ય, પણ તેઓના હસ્તલિખિત લખાણના માધ્યમે ખ્યાલ આવે એમ છે. સંવંત 1993 જેઠ છઠને દિવસે લખે છે કે યાત્રાની અંતિમ રાત્રિએ જાગ્રત ભાવ જણાયો રે, માંગલિક શુભ અધ્યવસાયે અંધકાર ગમાયો રે. અને સંવંત 1996 વૈશાખ વદ 9ને ગુરુવારે નોંધે છે કે આજ ઉગ્યો અનુપમ દિન મારો, તત્વપ્રકાશ વિકાસે રે, સદગુરુ સ્વરૂપ અભેદ અંતરે, અતિ પ્રગટ પ્રભાસે રે. આ આત્મ અનુભવી પુરુષોને માત્ર સત્શ્રદ્ધાથી ઓળખાય તો તે પણ સંકેતની ગણતરીમાં આવે. જ્ઞાનીને ઓળખે જ્ઞાની. તને ધર્મની સોંપણી કરું છું એમ પૂજ્ય પ્રભુશ્રીજીએ બ્રહ્મચારીજીને કહ્યું. તો ધર્મ શું હશે? અમુક ક્રિયા કરવી કે વિધિ કરવી તે ધર્મ તો બહુ ગુપ્ત વસ્તુ રહી છે. પ્રજ્ઞાબોધની પ્રસ્તાવનામાં 35મે પાને પરમાર્થ તાકીદ કરનારા એવા જ્ઞાનીના વચનો ટાંક્યા છે કે ધર્મ, ધર્મ શ્રવણ, ધર્મ બોધ અને ધર્મ પમાડવા સંબંધી આજે ગમે તે પ્રકારની ગોટાળાભરી વિચારણા વહેતી મુકાઈ છે, ત્યારે પ્રભુશ્રીજી અને કૃપાદેવે તે વાતની ગંભીરતા ઉપર મૂકેલો ભાર નીચેના સ્પષ્ટ વચનોથી લક્ષમાં આવશે. લખ્યું છે કે મુમુક્ષુએ તો સત્પુરુષના ગુણગ્રામ કરવા, પણ ધર્મ તો સત્પુરુષથી જ સાંભળવો. કંઈ ડાપણ કરવા ગયો તો ઝેર ખાધા જેવું છે. પ્રભુશ્રીજી ઉપદેશામૃત પાનું 263. આત્મ પરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે. વચનામૃત 568. અહીં આ પત્રમાં કૃપાલદેવે પ્રકાશ્યું છે કે આત્મ પરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર કર્મ કહે છે. અને વચનામૃત 403માં પ્રકાશ્યું કે જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા યોગ નથી, માત્ર આત્મસ્થિતિ જેની એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ, યાવત આરાધવા જોગ છે. કેમ કે ઠેકાણેથી આ વસ્તુ મળે એમ નથી. વચનામૃત 631. સત્પુરુષોનું યોગ બળ, જગતનું કલ્યાણ કરો, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.